ગુજરાત 18 લાઈવ હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત ખ્વાજા મોહમ્મદુદ્દીન સૈરાનીના ઐતિહાસિક ઉર્સ મેળાની ઉજવણી થશે, જેને લઈ દરગાહ શરીફના ખાદિમ અને લોકમેળા આયોજકોની બેઠક મળી। ધોરાજી ખાતે હઝરત ખ્વાજા મોહમ્મદુદ્દીન સૈરાનીનો 249મો ઐતિહાસિક ઉર્સનો મેળો ખૂબ જ શાનદાર રીતે એકતા અને ભવ્યતા સાથે ઉજવાશે, જેની તૈયારીઓને ખાદિમે દરગાહ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે ઉર્સ મેળાની ઉજવણીના તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયાં સૈયદ, શબીર મિયાં સૈયદ, ઇકબાલ મિયાં સૈયદ, અમીન મિયાં સૈયદ, અશરફ મિયાં સૈયદ, રફીક મિયાં અને મુસ્લિમ સમાજના આગેવાન અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાસમભાઈ કુરેશી સાથે જબ્બારભાઈ નાલબંધ અને લઘુમતી ભાજપના ઉપપ્રમુખ બોદુભાઈ ચૌહાણ, લોકમેળા આયોજક ઇમરાનભાઈ શમ્મા, સૈયદ રફીક મિયાં બાબુ અને મુશીરભાઈ માંજોઠી, મોહસિન બાપુ કલીવારા, વલીભાઈ સિપાઈ, ભંગારવાડા પાલિકા સદસ્ય શબીરભાઈ શમ્મા વગેરેની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ઉર્સના મેળાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ખાદિમે દરગાહ દ્વારા તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી અને ઉર્સ મેળા દરમિયાન દરગાહ શરીફ પર શીશ ઝુકાવતા આવતા દર્શનાર્થીઓને કોઈ હાલાકી ન પડે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઉર્સનો મેળો જે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં હજારો હિન્દુ મુસ્લિમો શીશ ઝુકાવવા માટે આવે છે, તમામ લોકોને દર્શનનો સુંદર લાભ મળે માટે દરગાહ શરીફના ખાદિમ લોકો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉર્સના 4 દિવસ સુધી દરગાહ શરીફના પ્રાંગણમાં ભવ્ય મનોરંજન લોકમેળાનું પણ ઇમરાનભાઈ શમ્મા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો મનોરંજન લોકમેળાની મજા માણશે। કાસમભાઈ હાજી ઇમરાનભાઈ કુરેશી, પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા, મારી સાથે અમારા આયોજક ઇમરાનભાઈ ગફારભાઈ શમ્મા, જેણે આ વખતે ઉર્સનું આયોજન કરેલ છે અને અમારી પૂરી ટીમ આ સાથે સામેલ છે। આ ઉર્સ છે એ તારીખ 20/11 થી 24/11 5 દિવસ માટે મનાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને દરગાહના ખાદિમો, અમીન બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી અહીંયા દરગાહનું આયોજન કરવામાં, જે 22 તારીખે 3 વાગ્યે સંદલ નીકળે છે, પછી 4 દિવસ ત્યાં સ્પેશિયલ કવાલીનો અને મિલાદનો પ્રોગ્રામ હોય છે અને છેલ્લા દિવસે સવારના 4 વાગ્યે ઉર્સ દરગાહને ગુસલ કરવામાં આવે છે। એની તમામ સેફટી કઈ રીતે રાખવામાં આવશે? મેળાની અંદર ડોક્ટર્સની ટીમ છે, ફાયર છે અને બીજા જે કંઈ નિયમોનું પાલન કરવાનું હોય એ કરવાનું હોય છે। એની સાથે પોલીસનું ટેન્ટ હોય છે અને બીજા બધા ટેન્ટ હોય છે। એ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે, જે દર વર્ષે કરવામાં આવે છે।